શાંતિ 3/6/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપના આશીર્વાદ લેવાના છે તો સર્વિસેબલ સપૂત બાળકો બની બધાને સુખ આપો, કોઈને પણ દુઃખ નહીં આપો. પ્રશ્ન છે, ધર્મરાજની સજાઓથી છૂટવાના માટે કયા ઈશ્વરીય નિયમો પર ધ્યાન આપવાનું છે? ઉત્તર છે, ક્યારેય પણ ઈશ્વરની સામે પ્રતિજ્ઞા કરી એની અવજ્ઞા નથી કરવાની, કોઈને દુઃખ નથી આપવાનું, ક્રોધ કરવો, તંગ કરવા અર્થાત એવી ચલન ચાલવી જેનાથી ઈશ્વરનું નામ બદનામ થાય તો એમને ખૂબ સજા ખાવી પડશે. એટલે એવા કોઈ કર્મ નથી કરવાના. માયાના કેટલા પણ તોફાન આવે, બીમારી ઉથલ ખાય, પરંતુ રાઈટ રોંગની, સાચા ખોટાની બુદ્ધિથી જજમેન્ટ કરીને, નિર્ણય કરીને ખોટા કર્મથી સદા બચેલા રહો. ગીત છે, કોન આયા મેરે મન કે દ્વારે, પાયલ કી ઝનકાર લીએ. ઓમ શાંતિ. આ કોણે કહ્યું ઓમ શાંતિ? બાપ અને દાદા. આ તો બાળકોને જરૂર નિશ્ચય હશે કે અમારા પારલૌકિક બાપ છે પરમ પિતા પરમાત્મા શિવ, અને આ એટલે કે બ્રહ્મા બધા બાળકોના અલૌકિક બાપ છે. એમને જ પ્રજાપિતા બ્રહ્મા કહેશે. આટલા બાળકો બીજા કોઈને હોય છે શું, સિવાય પ્રજાપિતા બ્રહ્માના? પહેલા નહીં હતા, જ્યારે કે બેહદના બાપે આમાં પ્રવેશ કર્યો છે. તો આ થઈ ગયા દાદા. આ દાદા પોતે કહે છે કે તમને પારલૌકિક બાપની પ્રોપર્ટી મળી છે. પોતરા હંમેશા દાદાના વારીસ હોય છે. બાબા કહે છે એમનો બુદ્ધિયોગ દાદામાં જાય છે, કારણ કે દાદાની પ્રોપર્ટીનો હક મળે છે. જેમ રાજાઓની પાસે જે બાળકો જન્મ લેતા રહેશે એમ જ કહેશે કે મોટાની પ્રોપર્ટી છે, મોટાઓની પ્રોપર્ટી પર એમનો હક છે જ. એના વડીલોની પ્રોપર્ટી પર બાળકનો હક છે. તમે બાળકો જાણો છો કે અમે બેહદના બાપ દ્વારા મોટામાં મોટી પ્રોપર્ટી સ્વર્ગની બાદશાહી લઈ રહ્યા છીએ. અમને તે બાપ ભણાવી રહ્યા છે. તમે અત્યારે સન્મુખ બેઠા છો. સન્મુખનો નશો પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર રહે છે. કોઈની દિલમાં તો ખૂબ લવ રહે છે, પ્યાર રહે છે. અમે ઊંચથી ઊંચ ભગવાનને આવીને આ સાકાર માત પિતા દ્વારા વારીસ બનીએ છીએ. બેહદના બાપ ખૂબ મીઠા છે, જે અમને રાજાઈના લાયક બનાવે છે. માયાએ બિલકુલ જ ન લાયક બનાવી દીધા છે. કાલે બાબાની પાસે કોઈ મળવા આવ્યા હતા, પરંતુ તે કંઈ સમજતા થોડી હતા. બાબાએ સમજાવ્યું, આ બધા બ્રહ્મા કુમાર છે. તમે પણ બ્રહ્માના કે શિવના બાળક છો ને? કહે છે, કહ્યું કે છે તો જરૂર, અમે પણ બાળક તો છીએ. આ માત્ર સાંભળીને કહ્યું, પરંતુ દિલમાં લાગ્યું નહીં, તીર લાગે નહીં કે સચ્ચે જ અમે એમના બાળકો છીએ. આ પણ એમના બાળકો છે, વારસો લઈ રહ્યા છે. એમ પણ અમારી પાસે પણ ઘણા બાળકો છે જેમને ખૂબ થોડું બુદ્ધિમાં બેસે છે. તે ખુશી, તે રૂહાબ, નશો નથી દેખાતો. અંદર ખૂબ ખુશીનો પારો ચડવો જોઈએ.
એ બધો ચહેરા પર પણ આવે છે. અત્યારે તમે સજનીઓ એનો જ્ઞાનથી શ્રૃંગાર થઈ રહ્યો છે. તમે જાણો છો અમે સાજનની સજનીઓ છીએ. એક ખેડૂત ખેતીનું કામ કરવા વાળો, એની દીકરીની વાર્તા છે ને, કહાની છે ને. એક રાજા ખેડૂતની દીકરીને લઈ આવ્યો, પરંતુ છતાં પણ એને રાજાઈમાં મજા નહીં આવી. તો એ છોકરીને, એ કન્યાને પાછી ગામડામાં છોડી આવી. એ કન્યા ખૂબ સુંદર હતી, રાજાને પસંદ આવી ગઈ. એ પોતાના મહેલમાં લઈ આવી, પણ એને તો મહેનત કરીને, મજૂરી કરીને ખાવાની આદત હતી. એને મહેલમાં મજા ના આવે. આખરે રાજાએ પાછી એને ગામમાં છોડી દેવી પડી. બોલ્યા, શું કહ્યું? તમે રાજાઈના લાયક નથી. અહીંયા પણ બાપ શૃંગાર કરે છે, તમે ભવિષ્યમાં મહારાણી બનો. શ્રી કૃષ્ણના માટે પણ કહે છે ભગાડ્યા, પટરાણી બનાવવા માટે, પરંતુ કંઈ પણ સમજતા નથી. બધા છે ઇરિલિજિયસ માઇન્ડેડ, ધાર્મિક બુદ્ધિવાળા. સમજે છે આવી જ રીતે દુનિયા ચાલતી રહે છે, કુદરત છે. ઘણા છે જે મંદિર, 4 રસ્તા પર, 3 રસ્તા પર પણ જાતા રહે, મંદિર ઠિકાણે ન શાસ્ત્ર વગેરેને માને છે, અને ત્યાં પણ મંદિરોમાં પણ જતા નથી. ગવર્મેન્ટ પણ ધર્મને માનવા વાળી નથી. ભારત કયા ધર્મનું હતું, અત્યારે કયા ધર્મનો છે, બિલકુલ નથી જાણતા. અત્યારે તમે બાળકો છો દેવી કુળના, જેમ તે ક્રિશ્ચિયન કુળના છે, એમ તમે બ્રાહ્મણ કુળના છો. બાપ કહે છે પહેલા તમને બાળકોને પતિત શુદ્રથી બ્રાહ્મણ બનાવું છું. પાવન બનતા પછી 21 જન્મોના માટે તમે દેવી સંપ્રદાય બની જશો, દેવી ગોદમાં જશો. આગળ હતા આસુરી ખોળામાં, પછી જશો દેવતાઓના ખોળામાં. આસુરી ખોળાથી પછી તમે અત્યારે આવ્યા છો ઈશ્વરીય ખોળામાં, ઈશ્વરીય ગોદમાં. એક બાપના બાળકો, ભાઈ બહેન છે. આ એક વંડર છે. બાબા કહે છે, બધા કહેશે અમે બ્રાહ્મણ કુળના છીએ, અમારે તો શ્રીમત પર ચાલવાનું છે, બધાને સુખ આપવાનું છે, રસ્તો બતાવવાનો છે. દુનિયામાં કોઈ નથી જે મોઢેથી કહે કે બેહદના બાપથી બેહદનો વારસો કેવી રીતે લેવામાં આવે છે. તમને બેહદના બાપ મળ્યા છે, તમે જ એમના બાળકો બનો છો. બુદ્ધિથી જાણો છો, કલ્પ પહેલા જેમણે બાપથી વારસો લીધો હશે એ જ આવીને લેશે. થોડું પણ બુદ્ધિમાં હશે તો ક્યારેય નહીં તો ક્યારેય આવીને પહોંચશે. આવશે તો કંઈક ને કંઈક લેવા માટે. તમારામાં પણ નંબર 12 જાણે છે. આજે પાવન બનવા આવ્યા છે, કાલે પછી પતિત બની જાય છે. કેટલો ખરાબ સંગ લાગવાથી, કોઈનો ખરાબ સંગ લાગી જાય છે, તે ખરાબ સંગ લાગવાથી ભૂલી જાય છે કે બાપના બનીને પછી બાપને છોડ્યા તો ખૂબ પાપ આત્મા થઈ જાય છે. જેમ કોઈનું ખૂન કરે છે તો પાપ લાગે છે, તે પાપ પણ થોડું છે. અહીંયા જે બાપના બનીને ફારકતી આપી દે છે, પ્રતિજ્ઞા કરી પછી વિકારી બની જાય છે, તો ખૂબ પાપ લાગે છે. અજ્ઞાન કાળમાં એટલું નથી લાગતું જેટલું જ્ઞાનમાં લાગે છે. અજ્ઞાન કાળમાં તો મનુષ્યોમાં ક્રોધ કોમન હોય છે. અહીંયા તમને કોઈના પર ક્રોધ કર્યો તો 100 ગણું દંડ થઈ જાય છે. અવસ્થા બિલકુલ નીચે ઉતરી જાય છે, કારણ કે
ઈશ્વરનું ફરમાન નથી માનતા, ધર્મરાજનું ફરમાન મળે છે, આદેશ મળે છે, પવિત્ર બનવાનું છે. તમે ઈશ્વરના બની જરાય પણ એના ફરમાનની અવજ્ઞા કરી તો 100 ગણો દંડ ચડી જાય છે. ક્રિએટર તો તે એક છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર પણ એમની રચના છે. ધર્મરાજ પણ ક્રિએશન છે. ધર્મરાજનું રૂપ પણ બાબા સાક્ષાત્કાર કરાવે છે. પછી એ સમયે સિદ્ધ કરીને બતાવે છે, જુઓ, તમે પ્રતિજ્ઞા કરી હતી, અમે ક્રોધ નહીં કરીશું, કોઈને દુઃખ નહીં આપીશું, છતાં પણ તમે આમને દુઃખ આપ્યું, તંગ કર્યા, હવે ખાવ સજા. વગર સાક્ષાત્કાર સજા નથી આપતા. પ્રૂફ તો જોઈએ ને. એ પણ સમજે છે, બરોબર, મેં બાપને છોડીને કુકર્મ કર્યું. બદનામી કરાવવાથી પછી ઘણા પર આફત આવી જાય છે. એટલી અબળાઓ બંધનમાં આવી જાય છે. બધો દંડ બદનામી કરાવવા વાળા પર પડી જાય છે. એટલે બાપ કહે છે, મોટામાં મોટું પાપ, મોટામાં મોટા પાપ આત્મા જોવા હોય તો અહીંયા જુઓ. ધોબીની પાસે ખૂબ મેલા સડેલા કપડાં જ્યારે હોય છે તો ધોકા લગાવવાથી ફાટી જાય છે. ધોકા તો મારવા પડે એનો મેલ કાઢવા માટે, પણ એ ફાટી જાય છે, સડેલા છે. તો અહીંયા પણ ધોકા સહન ન કરવાથી ચાલી જાય છે, બાબાને છોડી દે છે. ઈશ્વરના ખોળામાં આવીને, એની ગોદમાં આવીને ડાયરેક્ટ એમની અવજ્ઞા કરી તો સજા ખાવી પડશે. જે હેડ બ્રાહ્મણી પાર્ટીને લઈ આવે છે એના પર ખૂબ મોટી જવાબદારી છે, રેસ્પોન્સિબિલિટી છે. એકને પણ જો એકે પણ જેને લઈ આવ્યા એમાંથી એકે પણ જો હાથ છોડી દીધો, વિકારી બન્યા, તો એનું પાપ લઈ આવવા વાળા પર જશે. એવા કોઈને પણ ઇન્દ્ર સભામાં નહીં લાવવા જોઈએ. નીલમ પરી, પુખરાજ પરીની કહાની પણ તો છે ને. ઇન્દ્ર સભામાં કોઈ સંતાડીને લઈ આવી તો ઇન્દ્ર સભામાં વાંસ આવવા લાગી, બદબુ આવવા લાગી, તો લઈ આવવા વાળા પર દંડ પડી ગયો. એવી કઈ કહાનીઓ છે. એ પથ્થર બની ગઈ. બાબા પારસનાથ બનાવે છે, પછી જો અવજ્ઞા કરી તો પથ્થર બની જાય છે. રાજાએ પામવાનું સૌભાગ્ય ગુમાવી દે છે. સમજો, કોઈ ગરીબ રાજાની ગોદ લે છે. જો નલાયક બની જાય તો રાજા કાઢી નાખે તો શું થશે? પછી કંગાળના કંગાળ બની જશે. અહીંયા પણ એવું છે. પછી ખૂબ દુઃખ અનુભવ થશે. એટલે બાપ કહે છે, ક્યારેય પણ કોઈ અવજ્ઞા નહીં કરતા. બાપ છે સાધારણ, એટલે શિવ બાબાને ભૂલી સાકારમાં બુદ્ધિ આવી જાય છે. હવે તમને બાળકોને શ્રીમત મળે છે. જે ગંદા બની જાય છે એવા પછી ઇન્દ્ર સભામાં બેસી ન શકે. દરેક સેન્ટર ઇન્દ્રપ્રસ્થ છે, જ્યાં જ્ઞાનની વર્ષા થઈ રહી છે. નીલમ પરી, પુખરાજ પરી નામ તો છે ને. નીલમ રતનને કહે છે. આ બાળકો પણ નામ રાખવામાં આવે છે. કોઈ તો ખૂબ સારા, જેમ કે રતન છે. કોઈ ફ્લો નથી, કોઈ દાગ નથી. ઝવેરાતમાં કોઈ ખૂબ દાગી હોય છે, કોઈ એકદમ પ્યોર હોય છે. અહીંયા પણ નંબરવાર રતન છે. કોઈ રતન ખૂબ વેલ્યુબલ છે, ખૂબ સારી સર્વિસ કરે છે.
કોઈ તો સર્વિસના બદલે ડિસસર્વિસ કરે છે. ગુલાબના ફૂલ અને આંકડાના ફૂલમાં પણ કેટલો ફરક છે. શિવ પર બંને ચડાવે છે, આંકડાના ફૂલ અને ગુલાબના પણ ચડાવે છે. અત્યારે તમે જાણી ગયા છો અમારામાં ફૂલ કોણ કોણ છે. એની જ બધા માંગણી કરે છે કે બાબા અમને સારા સારા ફૂલ આપો. હવે સારા સારા ફૂલ ક્યાંથી લાવે? રતન જ્યોત ફૂલ તો કોમન હોય છે. આ બગીચો છે ને, તમે જ્ઞાન ગંગાઓ પણ છો. બાબા તો સાગર થયા ને. આ છે એટલે કે બ્રહ્મા છે, બ્રહ્મપુત્રા, મોટામાં મોટી નદી. કલકત્તામાં બ્રહ્મપુત્રા નદી ખૂબ મોટી છે, જ્યાં સાગર અને નદીનો મોટો ભારે મેળો લાગે છે. બરોબર જ્ઞાન સાગર બાબા છે. આ ચૈતન્ય સાગર છે. તમે પણ ચૈતન્ય જ્ઞાન નદીઓ છો. એ તો છે પાણીની ગંગાઓ. વાસ્તવમાં નદીઓની ઉપર નામ પડ્યા છે, પરંતુ આસુરી સંપ્રદાય આ પણ ભૂલી ગયા છે. હરિદ્વારમાં ગંગાના કિનારા પર ચતુર્ભુજનું ચિત્ર બતાવે છે. એમને પણ ગંગા કહે છે, પરંતુ મનુષ્ય સમજતા નથી કે આ ચતુર્ભુજ કોણ છે. બરોબર આ સમયે તમે સ્વદર્શન ચક્રધારી બનો છો. તમે છો સાચી જ્ઞાન નદીઓ. તે છે પાણીની. ત્યાં જઈને સ્નાન કરે છે. સમજતા કંઈ પણ નથી, બસ દેવી છે. મનુષ્યને તો ક્યારેય 4-8 ભુજા હાથ હોતા નથી. કંઈ પણ અર્થ નથી સમજતા. તમે બાળકો જાણો છો બાબા અમને શું બનાવે છે. અમે પણ 100% બેસમજ હતા. બાબાની ગોદ લેવાથી, ખોળો લેવાથી અમે સ્વર્ગના માલિક બનીએ છીએ. ભલે અહીંયા કોઈ રાજા હોય, પરંતુ સ્વર્ગના સુખ અને અત્યારના સુખમાં રાત દિવસનો ફરક છે. તમારામાં કોઈ એવા પણ છે જે બાબાને નથી સમજતા, તો પોતાને પણ નથી સમજતા. જોવું જોઈએ કે હું કેટલી ખુશ્બુ આપું છું, સુગંધ આપું છું. ઉલટું સુલટું તો નથી બોલતો, ક્રોધ તો નથી કરતો. બાપ જટ ચલનથી સમજી લે છે કે આ બાળક કેવું હશે. સર્વિસેબલ બાળકો બાપને ખૂબ પ્યારા લાગે છે. બધા તો એક જેવા પ્યારા નથી લાગી શકતા. એવા બાળકોના માટે અંદરથી ઓટોમેટિકલી આશીર્વાદ નીકળે છે. સેવાધારી બાળકો હોય, આજ્ઞાકારી હોય, દિલથી એમના માટે આશીર્વાદ નીકળે છે. બાપના નાફરમાન બરદાર બાળક હોય તો બાપ કહેશે એવું બાળક તો મું ભલું. કેટલું નામ બદનામ કરે છે. આને કહેવામાં આવે છે તકદીર. કોઈની તકદીરમાં શું છે ઝટ ખબર પડી જાય છે. બાબા સમજાવે છે આ સપૂત બાળક છે, તે કપૂત છે. બાપ દાદાને નથી ઓળખ્યા, તકદીરમાં વારસો લેવાનો નથી, તો શું કરશે? આ જ્ઞાન માર્ગમાં કાયદા ખૂબ કડા છે. બાપ પવિત્ર બને અને બાળક ન બને તો તે બાળક હકદાર નથી થઈ શકતો. એને બાળક નહીં સમજશે. પછી કહેશે અમે તો શિવ બાબાના વારીસ બનીશું. તો બાબા 21 જન્મોના માટે અમને રિટર્નમાં આપશે. આનો મતલબ આ નથી કે બાબાની પાસે આવીને બેસી જવાનું છે. નહીં, ગ્રસ્ત વ્યવહારમાં રહેતા બધાને સંભાળવાના પણ છે, પરંતુ ટ્રસ્ટી થઈને રહેવાનું છે. એવું નહીં કે તમારા બાળકો વગેરેને બાપ બેસીને સંભાળશે. નહીં, એવા વિચારો વાળા ભટકી જાય છે. અહીંયા બાબાની પાસે તો બિલકુલ પવિત્ર જોઈએ.
અપવિત્ર કોઈ બેસી ન શકે, નહીં તો પથ્થર બુદ્ધિ બની જશે. બાબા કોઈ શ્રાપ નથી આપતા, આ તો એક કાયદો છે, લો છે. બાપ કહે છે પછી ખબરદાર રહેજો, કર્મેન્દ્રિયોથી કોઈ પાપ કર્યું તો આ મર્યા. ખૂબ ભારે મંજિલ છે. બાબાના બાળક બન્યા તો પછી બીમારી બધી ઉથલાશે, વધારે આવશે. ડરવાનું નથી. વેદ લોકો પણ કહે છે ફલાણી દવાથી તમારી બીમારી બહાર નીકળશે, તમે ડરતા નહીં. બાપ પણ પોતે કહે છે તમે બાપ ના બનશો તો માયા રાવણ તમને ખૂબ હેરાન કરશે, ખૂબ તોફાનમાં લાવશે. અત્યારે તમને રાઈટ અને રોંગની, સાચા અને ખોટાની બુદ્ધિ મળી છે. બીજા કોઈ તો સાચા ખોટાની બુદ્ધિ બીજા કોઈને તો છે નહીં. બધાની છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. પ્રીત બુદ્ધિ તમારામાં પણ નંબર 12 પુરુષાર્થ અનુસાર છે. પ્રીત બુદ્ધિ વાળા બાપની સર્વિસ ખૂબ સારી કરશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે ઈશ્વરના બાળક બનીને જરા પણ એના ફરમાનની અવજ્ઞા નથી કરવાની. આ કર્મેન્દ્રિયોથી કોઈ પણ કુકર્મ નથી કરવાનું. ઉલટા સુલટા બોલ નથી બોલવાના. સપૂત બની બાપની ના આશીર્વાદ લેવાના છે. બીજું, ટ્રસ્ટી બનીને પોતાના ગ્રહસ્થ વ્યવહારને સંભાળવાનું છે. જ્ઞાન માર્ગના જે કાયદા છે એના પર પૂરેપૂરા ચાલવાનું છે. રાઈટ અને રોંગને, સાચા અને ખોટાને સમજીને માયાથી ખબરદાર રહેવાનું છે. આજનું વરદાન, તડપતી ભિખારી તરસી આત્માઓની તરસ બુઝાવવા વાળા સર્વ ખજાનાઓથી સંપન્ન ભવ. જેમ લહેરોમાં લહેરાતી કે ડૂબતી આત્મા એક તણખાનો સહારો શોધે છે, એમ દુઃખની એક લહેર આવવા દો. પછી જુઓ અનેક સુખ શાંતિના ભિખારી આત્માઓ તડપતા તમારી સામે આવશે. એવી તરસી આત્માઓની તરસ મટાડવા માટે પોતાને અતિન્દ્રિય સુખ કે સર્વ શક્તિઓથી, સર્વ ખજાનાઓથી ભરપૂર કરો. સર્વ ખજાનાઓ એટલા જમા હોય જે પોતાની સ્થિતિ પણ કાયમ રહે અને અન્ય આત્માઓની પણ સંપન્ન બનાવી શકો. સ્લોગન છે, કલ્યાણની ભાવના રાખી શિક્ષા આપો તો શિક્ષાઓ દિલથી લાગશે. અવ્યક્ત ઇશારા. સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. સદા હર્ષિત રહેવું આ જ્ઞાનનો ગુણ છે. આમાં માત્ર રૂહાનિયત એડ કરવાની છે. હર્ષિતપણાનો સંસ્કાર પણ એક વરદાન છે જે સમય પર ખૂબ સહયોગ આપે છે. જે સ્વયં સદા હર્ષિત રહે છે તે કેવા પણ મન વાળાને પણ હર્ષિત કરી દે છે. ઇઝી નેચર વાળા પોતે ખુશનુમા હર્ષિત ચહેરાથી પણ ભારી વાયુમંડળને પણ હલકું બનાવી દે છે. ઓમ શાંતિ.